પાદરામાં આયુષ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું બરોડા ડેરી ચેરમેન દિનુ મામાના હસ્તે લોકાર્પણ। પાદરામાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે। પાદરાના જાસપુર રોડ પર આવેલા સિટી સેન્ટર પ્રાયોસા હોસ્પિટલ ખાતે આયુષ બ્લડ સ્ટોરેજ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી છે। પાદરામાં આયુષ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ કાર્યક્રમ બરોડા ડેરીના ચેરમેન દિનેશભાઈ પટેલ દિનુ મામાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના જાસપુર રોડ પર આવેલા સિટી સેન્ટર પ્રાયોસા હોસ્પિટલ ખાતે હવે બ્લડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ બનતા સ્થાનિક દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે। ખાસ કરીને ઇમરજન્સીના સમયે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે પાદરા અને આસપાસના વિસ્તારના લોકોને બ્લડ માટે અન્ય શહેરોમાં જવાની મુશ્કેલીના ઘટાડો થશે। આયુષ બ્લડ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મનીષકુમાર વિદિંજા સહિત હોસ્પિટલના સ્ટાફ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી। આયુષ બ્લડ સ્ટોરેજ સેન્ટરની શરૂઆતથી પાદરા પંથકમાં આરોગ્ય ક્ષેત્રે વધુ મજબૂતી મળશે અને જરૂરિયાતમંદ દર્દીઓને સ્થાનિક સ્તરે બ્લડ સ્ટોરેજની સુવિધા મળી શકશે। આજરોજ પાદરા પ્રાયોસા હોસ્પિટલમાં આયુષ બ્લડ સેન્ટર દ્વારા જે બ્લડ યુનિટ સંગ્રહ કરવા માટેની એક બ્લડ બેંક પાદરા ખાતે ખોલવામાં આવી છે। ત્યારે ડૉક્ટર હરકરણજી મનીષજી એમના સ્ટાફને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પાદરા ખાતે ઘણી બધી હોસ્પિટલો હોય, રાત્રે અડધી રાત્રે કોઈ પણ બ્લડ ગ્રુપની જરૂર પડે ત્યારે તાત્કાલિક ધોરણે સાથે દોડાદોડી કર્યા સિવાય પાદરામાં જ્યારે આવા ઊંડા વિચારો સાથે આ શરૂઆત થઈ હોય ત્યારે પાદરા તાલુકાના તમામ ઉદ્યોગપતિઓને, તમામ ધાર્મિક સંસ્થાઓ અને તમામ યુવાનોને અપીલ કરું છું કે બ્લડ ડોનેશન કેમ્પ દરેક ગામમાં અથવા તો 4-5 ગામ વચ્ચે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખી અને બને એટલો સહયોગ કરવા આપ સર્વને નમ્રપૂર્વક અપીલ કરું છું। અમને આજ રોજ બોલાયા, હું અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા આજે શુભ શરૂઆત થઈ હોય ત્યારે અમને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સેવાના કાર્યમાં ક્યારે પણ કોઈ વિલંબ નહીં આવે એની આજ રોજ વડોદરા જિલ્લાના પાદરા મુકામે પ્રયોસા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશનના માધ્યમથી સંગ્રહ થતું બ્લડ જે બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં સ્ટોર થાય છે એનો શુભારંભ થયો છે। આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા માનનીય શ્રી રસિકભાઈ પ્રજાપતિ અને બરોડા ડેરીના લોકલાડીલા ચેરમેન એવા આદરણીય દિનુ મામાના વરદ હસ્તે આ સ્ટોરેજ સેન્ટરની શરૂઆત થઈ છે। સુવિધાઓથી વંચિત હતો અને પાદરા એક મોટું તાલુકા છે, જંબુસર અને પાદરાની આજુબાજુમાં બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને અંદાજે 100 થી વધુ ગામડાઓ આ વિસ્તારની અંદર આવેલા છે। ત્યારે ઇમરજન્સીની અંદર, પ્રસૂતિની અંદર, એક્સિડન્ટની અંદર જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે સમયની બહુ કિંમત હોય છે અને એ સમય કલાકોમાં નહીં માત્ર મિનિટોમાં હોય છે। તો અહીંયાની હોસ્પિટલોને કાયમી બ્લડનું બેકઅપ મળી રહે જેથી કરીને સારવારની અંદર કોઈ પ્રતિકૂળતા ન આવે અને દર્દીનો જીવ આપણે બચાવી શકીએ। દર્દીને જરૂરિયાતના સમયે તાત્કાલિક બ્લડ મળી જાય જેથી કરીને અહીંયાના ચિકિત્સકો છે પોતાના પેશન્ટની સારી સારવાર કરી શકે। એના શુભ આશયથી વડોદરાની આયુષ બ્લડ બેંક દ્વારા આજે સ્ટોરેજ સેન્ટરની શરૂઆત થઈ છે। આયુષ બ્લડ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં આ 10મું સેન્ટર છે અને વડોદરા શહેર છોડીને છેલ્લા 3 વર્ષની અંદર 25,000થી વધુ દર્દીઓને આપણે બ્લડનું આપૂર્તિ કરી છે। જે છેવાડાના માણસને અત્યાર સુધી સિટીમાં આવવું પડતું હતું, હવે નથી આવવું પડતું અને આ તકે હું પાદરાની જનતાને એક આશ્વાસિત કરીશ કે એ લોકોને ક્યારેય પણ કોઈ તકલીફ ન થાય અને સાથે અપેક્ષા પણ રાખું છું કે દરેક વ્યક્તિ રેગ્યુલર વર્ષમાં મિનિમમ 1 થી 4 વાર બ્લડ ડોનેશન કરે જેથી કરીને આપણે માનવ જિંદગી બચાવવામાં નિમિત્ત બનીશું। અત્યારે 250 યુનિટ સુધીની સ્ટોરેજ કેપેસિટી છે પણ આવનારા દિવસોમાં જો જરૂર પડે તો વધારે સ્ટોરેજ સિટી પણ વધારે। પાદરા ખાતે આયુષ બ્લડ બેંક સ્ટોરેજનું જે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, આ ઉદ્ઘાટન પ્રસંગે જેને આ
કામ કરવાનું અને આ ખૂબ બ્લડ ડોનેશનની આખા મધ્ય ગુજરાતની અંદર જેને આયુષ બ્લડ બેંક દ્વારા સન્માન્ય મનીષભાઈ એમનો સ્ટાફ જે પાદરા વિસ્તારની અંદર જે બ્લડ બેંકનું જે આયોજન કર્યું છે તો આવનારા દિવસોમાં પાદરાના વિસ્તારના તમામ લોકોને એક બૂંદ જિંદગી કે લીએ બ્લડ એક એવી વસ્તુ છે કે ક્યારે ભગવાન કરે ક્યારે જરૂર પરંતુ જરૂર પડે ત્યારે આવા બ્લડ બેંક આપણે અહીં થઈ છે ત્યારે નજીકના તમામ ગ્રામજનોને જ્યારે આકસ્મિક થયો ત્યારે કે વડોદરા સુધી દોડવું ન પડે ત્યારે પાદરાની જનતાને અને પાદરાના તમામ નાગરિકોને નજીકથી આ સુવિધા મળી રહે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મનીષભાઈને તેના સ્ટાફને કે આવું આયોજન કર્યું છે. જ્યારે પણ જરૂર પડે કોઈ પણ વિષયની અને આપ સૌના માધ્યમથી સહકાર મળે એવી અપેક્ષા રાખું છું. આ તબક્કે અમને બોલાવી અમારું સન્માન કરી અને ઉદ્ઘાટન કર્યું તે બદલ હું મનીષભાઈનો અને સ્ટાફનો હું હૃદયથી આભાર માનું છું.